નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે આરોગ્ય સેવાની જાણકારી માટે એક દિવસીય વર્કશોપ યોજાયો. જિલ્લાના 850 પદાધિકારીઓએ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું. ગૌ માતાના લાભાર્થીએ પાલનપુરમાં શ્રીમદ દેવી ભાગવત કથાનો પ્રારંભ. માળી સમાજની અંબિકાવાડીમાં વ્યાસપીઠ ઉપરથી માં સરિતા દેવીજી કથાનું કરાવે છે રસપાન. પાલનપુરમાં ગાયો અને શ્વાનો માટે શિવશક્તિ મહિલા મંડળે 15 મણના બનાવ્યા લાડુ. ઉત્તરાયણ પર્વે શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત. પાલનપુરમાંથી ફિરોઝપુરાની માતા પુત્રી રહસ્યમય રીતે ગુમ. 2.5 વર્ષની પુત્રી સાથે યુવતી લાપતા બનતા પરિવારજનો ચિંતિત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. સરકાર દ્વારા ચલાવવામાં આવતા આરોગ્યલક્ષી વિવિધ પ્રોગ્રામોની જાણકારી છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર ખાતે જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને ગ્રામ્ય કક્ષાએ ચાલતી સંજીવની સમિતિના પ્રમુખોનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં આરોગ્યને લગતી માહિતી આપવામાં આવી હતી. આજે બનાસકાંઠા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ માટેનો આરોગ્યની વિવિધ યોજનાઓ બાબતે જાણકારી માટેનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ સંજીવની સમિતિના સદસ્યો પ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આજે બહેનો અને ભાઈઓ મળીને કુલ 850 જેવી સંખ્યાએ હાજરી આપી છે અને આજના સમારંભમાં માનનીય ભૂતપૂર્વ મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તેમજ કારોબારી સમિતિના ચેરમેન શ્રી પણ હાજરી આપીને આજના પ્રોગ્રામમાં જીવંત બનાવેલ છે. આમાં વિવિધ યોજનાઓ જેવી કે જનની શિશુ સુરક્ષા યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, મમતા દિવસ, CMTC એટલે કે કુપોષણને નાથવા માટેનો પ્રોગ્રામ, આ તમામ યોજનાઓ બાબતમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે અને એ પ્રમાણે આજે આ પ્રોગ્રામ લોકો સુધી જાણકારી આપવા માટેનો એક અગત્યનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ધન્યવાદ. જિલ્લા પંચાયતના આરોગ્ય અને કારોબારી ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ એક દિવસીય આરોગ્ય વર્કશોપમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર AH આચાર્ય, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, માજી આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો અને ગ્રામ કક્ષાની સંજીવની સમિતિના પ્રમુખો સહિત 850 જેટલા લોકો આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રેઝન્ટેશન અને જુદા જુદા વક્તાઓ દ્વારા સરકાર દ્વારા ચલાવવામાં આવતા આરોગ્યના વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી ખોરાકની શોધમાં ગામડા ખૂદતો જંગલી દીપડો લોકોને ધ્રુજાવી રહ્યો છે. જોકે પાલનપુરના કુંભરમેર બાદ ડીસા અને ત્યાંથી લાખણીના નાદલા ગામે લોકો પર હુમલો કરનાર દીપડો આજે ધાનેરાના સાકળ ગામે દેખાતા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ધાનેરા તાલુકાના સાકળ ગામે આવેલ દેવી પૂજક શાંતિભાઈ મગનભાઈના ખેતરમાં આજે સવારે દીપડો દેખાયો હતો, જેને લઈ દીપડાને જોવા લોકોના ટોળા ઉમટતા દીપડો ખેતરમાં ઉભેલા રાયડાના પાકમાં સંતાઈ ગયો હતો. જોકે સાકળ ગામે દીપડો ઘૂસ્યો હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ધાનેરાના RFO DC જોશી, ડીસાના RFO નાગોરી સહિત વનકર્મીઓ સાકળ ગામે દોડી આવ્યા હતા, જ્યાં ખેતરમાં છુપાયેલા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી. આમ બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી જંગલી દીપડો વનતંત્રના અધિકારીઓને હાથ તાળી આપી પરસેવો પડાવી રહ્યો છે. તેમ છતાં દીપડાને પકડવામાં વનતંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે, જેને લઈ લોકોમાં ભયનો વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનના શિવગંજથી ગુજરાતના જૈન તીર્થસ્થાન શંખેશ્વર જતો જૈન પરિવારનો પગપાળા સંઘ આજે દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંચતા અહીંયા આ સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શંખેશ્વર જૈનનું પવિત્ર યાત્રાધામ છે. અહીંયા ભગવાનના દર્શન કરવા રાજસ્થાનના શિવગંજથી જૈન સંઘ આવી રહ્યો છે, જેમાં 100 ધર્મગુરુ અને 2000 થી વધુ જૈન સમાજના લોકો જોડાયા છે. આ સંઘ આજે દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંચતા
અહીંયા સંઘનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું. જોકે આ સંઘમાં પગપાળા યાત્રીઓની સવલત માટે સંઘમાં મેડિકલ, બેંક, પુસ્તકાલય, આરામની વ્યવસ્થા તેમજ હાથી, ઘોડા અને ઊંટની વ્યવસ્થા કરાઈ છે. છરીપાલી સંઘ યાત્રા શિવગઢથી શંખેશ્વર જઈ રહી છે. અમારે જૈનોમાં દરેક વર્ષે આવા પ્રોગ્રામ થયા કરે છે અને અમે છરીપાલી પદયાત્રા સંઘનું કાર્ય કરીએ છીએ. આ સંઘમાં અંદાજિત કેટલા લોકો છે? આ સંઘમાં અંદાજિત 2000 માણસોનો કાફલો છે. આમ આવો ભવ્ય જૈન સંઘ આજે દાંતીવાડામાં આવતા પગપાળા સંઘને જોવા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ખાતે આવેલી માળી સમાજની વાડી ખાતે ગૌ માતાના લાભાર્થે શ્રીમદ દેવી ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પરથી સૌરાષ્ટ્ર કચ્છના પ્રખર વક્તા માં સરિતા દેવીજી ઉપાધ્યાય ભક્તોને સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. देवी भागवत जी के अंदर बतावा आयो पुनः जगदम्बा ने घोष किया कि संतति, स्वास्थ्य और संपत्ति तीनों से इस जगत में कोई संपन्न हुआ है ही नहीं और होने वाला है ही रणमाथी एक ने तो विषम तुला રહેવાનું ને તો જે જીવ કહેવાય જો પૂરેપૂરી પૂર્ણતા મળી જાય તો એ તો શિવત્વને પામી જાય અને શિવત્વને પામ્યા બાદ પછી તો કઈ અપેક્ષા રહેતી જ નથી. પછી તો બોલવા લાગે શિવોહમ સચ્ચિદાનંદો. પછી તો કોઈ માંગવાની વાત જ આવતી નથી. ગીર સોમનાથના પ્રાસલી ગામે શ્રી ભારદ્વાજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી મારુતિધામ ગૌશાળાના લાભાર્થે પાલનપુરની અંબિકાવાડીમાં શ્રીમદ દેવી ભાગવત કથા યોજાઈ રહી છે, જેમાં તારીખ 5 જાન્યુઆરીના રોજ પોથીયાત્રા નીકળવામાં આવી હતી અને આજે વ્યાસપીઠ ઉપરથી માં સરિતા દેવીજીએ દેવી ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું હતું. જો કે 13 જાન્યુઆરી સુધી ચાલનારા શ્રીમદ દેવી ભાગવત કથામાં જગદંબા માનસ મહાત્મ્ય, નિર્વાણ મંત્ર મહાત્મ્ય, અંબા પ્રાગટ્ય, રાંધા પ્રાગટ્ય, અન્નપૂર્ણા પ્રાગટ્ય, તુલસી શાલિગ્રામ વિવાહ અને મહાલક્ષ્મી પ્રાગટ્ય કથા સહિતના ધાર્મિક પ્રસંગો વર્ણવવામાં આવશે. હું દેવી ભાગવતજીની પ્રવક્તા છું. છેલ્લા 16 વર્ષ થયા કથા વાંચું છું. જે 15 વર્ષની હતી ત્યારથી કથા વાંચું છું અને 160 કથા વાંચેલી છે. વેરાવળ સોમનાથથી 26 કિલોમીટર દૂર પાત્રુકા ગામની સીમમાં અમારો મારુતિધામ આશ્રમ આવેલો છે. ત્યાં ગાયોના વ્રત ગાયોની સેવા ચાલી રહી છે અને વ્રત ગાયોના સેવાર્થે જ આ દેવી ભાગવતજીનું રસપાન કરાવીએ છીએ અને આ જે કથા દ્વારા જે કંઈ ઇન્કમ દક્ષિણા જે કંઈ આવે એનો સદુપયોગ ગૌ માતા માટે જ કરવામાં આવે છે. અને દેવી ભાગવતજીની કથા શ્રવણ કરવાથી રામકથા, ભાગવત કથા, શિવ કથાનું તો પ્રચાર પ્રસાર ઘણો જ બધો થઈ ચૂક્યો છે, પણ જે દેવી ભાગવતજીની કથા શ્રવણ કરવાથી જે આપણને લાભ પ્રાપ્ત થાય છે કે જેની અંદર કહી શકાય કે હાથીના પગમાં બધા જ પગો આવી જાય છે, એ રીતના માં જગદંબાનું કે જે માતૃત્વથી છલકતો અને એકદમ ઘૂઘવતો મહાસાગર જે કહેવાય એવું સુંદર મજાનું દેવી ભાગવતજીનો ગ્રંથ છે. અને મારો એમ કે જે ધ્યેય કહી શકાય સ્વામી વિવેકાનંદના શબ્દોમાં તો એ જ છે કે બસ દેવી ભાગવતજીનું આ જગતની અંદર રામકથા, શિવકથા, ભાગવત કથાના જે રીતના ડંકા વાગ્યા એ રીતના દેવી ભાગવતજીનો પ્રચાર પ્રસાર થાય એ અગત્યનું સોપાન છે. અને આપ મીડિયા દ્વારા એ આ સુંદર મજાનો એ દેવી ભાગવતજીનો પ્રચાર પ્રસાર જે આપ કરી રહ્યા છો અને લોકો સુધી જે આજે સમાચાર પહોંચાડી રહ્યા છો તો આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન. જો કે પાલનપુરના આંગણે ચાલતા શ્રીમદ દેવી ભાગવત કથાનો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. પાલનપુરમાં હાલ સેવાભાવી મહિલા મંડળો દ્વારા ઉત્તરાયણ પર્વે શ્વાન અને ગાયોને લાડુનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જેમાં ઠેર ઠેર મહિલાઓ દાન પ્રવાહ કરી સેવાના સૂત્રને સાર્થક કરે છે. જેમાં શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં શિવશક્તિ મહિલા મંડળની સેવાભાવી બહેનો દ્વારા છેલ્લા 40 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં ઉત્તરાયણ પર્વે દાન કરવા માટે ગાયો તેમજ શ્વાનો માટે ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવે છે. હાલ દાન ધર્મનું ઉત્તરાયણ પર્વ નજીકમાં હોય આજે હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરમાં શિવશક્તિ મહિલા મંડળની બહેનો દ્વારા 15 મણના લાડુ બનાવવામાં આવ્યા હતા અને આ ચોખ્ખા ઘીના લાડુ આ વિસ્તારના શ્વાનો અને ગાયોને ભોજન માટે આપવામાં આવ્યા હતા. અહીંયા આગળ લક્ષ્મણ ટેકરી મંદિરમાં શિવશક્તિ મહિલા મંડળ ચાલે છે અને છેલ્લા 40 થી 50 વર્ષથી આ મંડળ ચાલે છે અને એમાં દર વર્ષે 15 મણ
લાડુ બનાવીએ છીએ ઉત્તરાયણની નિમિત્તે, પર્વ નિમિત્તે. અને તેમાં ગાય, કૂતરા અને ગરીબ જે માણસો છે, બાળકો છે કે આ છે તેમને એમના માટે ગાય માટે ઘાસ, ગરીબ નાના બાળકો અને ગરીબ લોકો માટે સુખડી અને આ ગાય અને કૂતરાઓ માટે લાડુ પણ બનાવીએ છીએ. આ શિવશક્તિ મહિલા મંડળના તમામ બહેનોનો સાથ સહયોગથી અહીંયા આગળ લક્ષ્મણ ટેકરી મંદિરમાં આયોજન ચાલે છે. દાતાશ્રીઓ આ પેટે ઉદાર હાથે દાન આપે છે. જેના પાસે જઈએ છીએ ખૂબ ઉદાર હાથે દાન આપી અને આ કામમાં સહયોગ આપે છે અને આનું પુણ્ય પાછું કમાય છે. આ દર વર્ષે અમે ઉત્તરાયણ નિમિત્તે આ ગાય કૂતરાના પુણ્ય કરવા માટે ઘાસનું ગાડું પણ મંગાવીએ છીએ અને લાડુ બાડુ બનાવી અને આ સઘળું કાર્ય છેલ્લા 40-50 વર્ષથી કરીએ છીએ. પાલનપુર લક્ષ્મણ ટેકરી શિવ શક્તિ મહિલા મંડળ તરફથી લગભગ 40 વર્ષથી કૂતરાઓને લાડુ, પંખીઓને દાણા, ગાયોને ઘાસ આ બધું મહિલા મંડળની લગભગ 35થી 40 બહેનો કામ કરે છે. દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે અમે આ કાર્ય કરીએ છીએ અને આ કાર્યમાં લગભગ ગામના બધા ભાવિક ભક્તો અમને બહુ જ પ્રોત્સાહન આપે છે. મનુભાઈ જેવા તો અમને દર વર્ષે સારું પ્રોત્સાહન આપે છે અને બહેનો બધા અમે મળી સંપીને આ કામ કરીએ છીએ. અને આ ધાર્મિક કાર્યમાં અમને દરેક રીતે આવો સાથ અને સહકાર મળે એવું અમે પાલનપુર જનતાને પણ કહીએ છીએ અને બીજાઓને પણ ઉપદેશ આપીએ છીએ કે તમે આ કાર્ય કરો અને આ ધાર્મિક કાર્યમાં જેમ બને તેમ આપણી પ્રગતિ આગળ થાય એવી પ્રાર્થના. અસ્તુ. આમ દાન ધર્મના ઉત્તરાયણ પર્વે પુણ્યની પ્રાપ્તિ કરવાની સાથે સેવાના સૂત્રને સાર્થક કરવા પાલનપુરમાં સેવાભાવી મહિલા મંડળો દ્વારા ગાયો અને શ્વાનો માટે લાડુનો પ્રવાહ ચલાવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ 75% અને લઘુત્તમ 48% આસપાસ હોવાથી પુષ્કળ પ્રમાણમાં ઝાકળ પડે છે. આથી જીરું, બટાટા અને વરિયાળીના પાકમાં રોગનાશક દવાઓનો છંટકાવ કરવા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્ર દ્વારા ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે. ઘઉંમાં હળવું પિયત અને વરિયાળી, બટાટા અને જીરામાં ચરબીનાશક મેન્કોજેલ 3 ગ્રામ દવા, 10 લીટર પાણી, 20 મિલી સાબુનું દ્રાવણ મેળવી છંટકાવ કરવા અનુરોધ કર્યો છે. દૂધાળા પશુઓને ઠંડીથી બચાવવા હુંફાળું પાણી આપવા ભલામણ કરાય છે. દાંતીવાડા તાલુકામાં આવેલ ઓઢવા ગામે દર પૂનમે માનવ મહેરામણ ઉમટી પડે છે. ઓઢવા ગામમાં મા ચામુંડાના મંદિરે આસ્થાઓ પૂરી કરવા અને માના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ડીસા અને અમદાવાદથી લોકો ચાલતા આવે છે. દાંતીવાડા તાલુકામાં આવેલ ઓઢવા ગામ ખાતે પ્રાચીન મા ચામુંડાના મંદિરે દર પૂનમે લોકમેળા ભરાય છે. આ પ્રાચીન મંદિરમાં આજુબાજુના ગામડાના તેમજ શાળાના બાળકો અને અલગ અલગ તાલુકાઓમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે. અને આ ગામમાં એવું પણ માનવામાં આવે છે કે આ ચામુંડા માતાજીનું જૂનું મંદિર જે અતિ પ્રાચીન સમયથી હતું અને ઓઢવા ગામના લોકો શ્રદ્ધાળુઓ સાથે મળી નવા મંદિરનું નિર્માણ કરી અને કદાચ દાંતીવાડા તાલુકાના સૌથી મોટા મંદિર તરીકે તેની ગણના થાય છે. અને શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાઓ પૂરી કરવા માટે દૂર દૂરથી ચાલતા પણ આવે છે અને મા ચામુંડા તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને આ મંદિરમાં મા ચામુંડા, મા મહાકાલી અને ભેરુજી બિરાજમાન છે. અને આ મંદિરમાં આવતા માઈ ભક્તો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિરના પરચા અપરંપાર છે. વડગામ તાલુકાના પિરોજપુરા ગામની એક પરિણીત યુવતી પોતાની 2.5 વર્ષની બાળકી સાથે પાલનપુરમાંથી રહસ્યમય રીતે ગુમ થતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. પિરોજપુરા ગામના મહેન્દ્રભાઈ શંકરભાઈ શ્રીમાળીની 23 વર્ષીય પરિણીત પુત્રી સંગીતાબેન શ્રીમાળી તારીખ 26/12/2014 ના રોજ પોતાની 2.5 વર્ષની પુત્રી જાનવી સાથે પાલનપુરથી પિરોજપુરા જવા નીકળી હતી. જે દરમિયાન બપોરના સમયે પાલનપુરના એરોમા સર્કલથી અચાનક ગુમ થઈ ગઈ હતી. જો કે પાલનપુરમાંથી નીકળેલી માતા પુત્રી પોતાના પિયર ન પહોંચતા તેના માતા પિતા ચિંતાતુર થયા હતા અને આ બંને ગુમસુદા માતા પુત્રીને શોધવા તેમના સગા સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેમનો કોઈ ભાળપત્તો ન મળતા આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ પાલનપુરમાં પોતાની ફોઈના ત્યાં આવ્યા બાદ પોતાના પિયર જવા નીકળેલી યુવતી પોતાની પુત્રી સાથે અચાનક લાપતા બનતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. જો કે ઉપરોક્ત તસવીરમાં દેખાતા માતા પુત્રીને આપ જાણતા હોય
તો નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી કરવામાં આવે છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પાલનપુર ખાતે આરોગ્ય સેવાની જાણકારી માટે એક દિવસીય વર્કશોપ યોજાયો। જિલ્લાના 850 પદાધિકારીઓએ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું। ગૌ માતાના લાભાર્થે પાલનપુરમાં શ્રીમદ દેવી ભાગવત કથાનો પ્રારંભ। માળી સમાજની અંબિકાવાડીમાં વ્યાસપીઠ ઉપરથી માં સરિતા દેવીજી કથાનું કરાવે છે રસપાન। પાલનપુરમાં ગાયો અને શ્વાનો માટે શિવશક્તિ મહિલા મંડળે 15 મણના બનાવ્યા લાડુ। ઉત્તરાયણ પર્વે શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓની શુરુઆત। પાલનપુરમાંથી ફિરોઝપુરાની માતા પુત્રી રહસ્યમય રીતે ગુમ। 2.5 વર્ષની પુત્રી સાથે યુવતી લાપતા બનતા પરિવારજનો ચિંતિત। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।